રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે। તેમણે પોતાના પરિવારથી અલગ થવાની પણ જાહેરાત કરી છે। રોહિણીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હું રાજકારણ અને મારા પરિવારને છોડી રહી છું। સંજય યાદવ અને રમીઝે મને આજ કહેવા કહ્યું હતું। આરજેડીની હારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે હું સંપૂર્ણ જવાબદારી લઈ રહી છું। હકીકતમાં રોહિણી આચાર્ય તેજસ્વી યાદવના નજીકના સાથી સંજય યાદવની આરજેડીમાં દખલગીરીથી નારાજ છે। 18 સપ્ટેમ્બરના રોજ તેમણે એકબીજાને સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી અને રાજ્યસભા સાંસદ સંજય યાદવ પર નિશાન સાધ્યું, જે તેજસ્વી યાદવના પડછાયા બની ગયા છે। તેમના ભાઈ તેજસ્વી યાદવના નજીકના સાથી સંજય યાદવ પર નિશાન સાધતા તેમણે લખ્યું કે તેમને લાલુ તેજસ્વીની સ્થાન લેવાનો પ્રયાસ કરનારાઓ જોવાનું પસંદ નથી। રોહિણી આચાર્યે શેર કર્યું હતું કે તેમણે લખ્યું હતું, આગળની સીટ હંમેશા ટોચના નેતાઓ માટે અનામત હોય છે અને તેમની ગેરહાજરીમાં પણ કોઈએ તે સીટ પર બેસવું જોઈએ નહીં। જો કે કોઈ પોતાને ટોચના નેતૃત્વથી ઉપર માને છે તો તે અલગ બાબત છે। આ પછી રોહિણીએ તેના પિતા લાલુ પ્રસાદ યાદવનો જીવ બચાવતો ફોટો અને વિડીયો શેર કર્યો, જેમાં જે લોકોમાં સૌથી મોટું બલિદાન આપવાની હિંમત હોય છે, પોતાનું જીવ જોખમમાં મૂકીને તેમના લોહીમાં નિર્ભયતા, હિંમત અને આત્મસન્માન વહે છે। વધુમાં તેણીએ એમ પણ લખ્યું કે મેં એક પુત્રી અને બહેન તરીકે મારી ફરજ અને ધર્મ નિભાવ્યો છે। મને કોઈ પણ પદની ઈચ્છા નથી કે ન તો મારી કોઈ રાજકીય મહત્વાકાંક્ષા છે। મારો આત્મસન્માન મારા માટે સર્વોપરી છે। રોહિણી બંને પોસ્ટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે। રોહિણીના સમર્થકોએ લખ્યું કે બિહાર એક પુત્રીના આ બલિદાનને ક્યારે ભૂલી શકશે નહીં। તમે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ માટે જે કર્યું તે અવિસ્મરણીય છે। બીજા સમર્થકે લખ્યું, તમારા પિતાને તમારી કિડની દાન કરીને તમે તેમને જીવન આપ્યું છે।